આવે ત્યારે સ્વાભાવિક છે કે મોદીના ગઢમાં અરવિંદ કેજરીવાલ પોતે જ આવે। બુધવારથી અરવિંદ કેજરીવાલ ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરશે। પોતાના 3 દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન કેજરીવાલ અમદાવાદ, કચ્છ, જામનગર જેવા શહેરોની મુલાકાત લેશે। તો આ તરફ ગુજરાત કોંગ્રેસનું કહેવું છે કે ગુજરાત મુલાકાત દરમિયાન કેજરીવાલ નરેન્દ્ર મોદી સામેના ભ્રષ્ટાચાર અંગે પોતાનું વલણ નક્કી કરે। સાથે જ ગુજરાતના કહેવાતા વિકાસ પર ક્યારેય ન બોલનારા કેજરીવાલ મુખ્યપ્રધાનના 17 કૌભાંડોમાં 1 લાખ કરોડના ભ્રષ્ટાચાર અંગે તથા મંત્રીમંડળમાં દાગી નેતાઓ અંગે પણ પોતાનું વલણ સ્પષ્ટ કરે। અન્ય હોય જો ખરેખર તે ભ્રષ્ટાચાર સામેની લડત લડવા માંગતા હોય અને એમની ભ્રષ્ટાચાર સામેની પ્રતિબદ્ધતા હોય તો કેજરીવાલજી ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા 17 કૌભાંડોમાં 1 લાખ કરોડનો જે ભ્રષ્ટાચાર કર્યો એના માટે તો પોતાનું સ્ટેન્ડ જાહેર કરે। ભૂતકાળમાં પણ કોંગ્રેસ કહી ચૂકી છે કે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનની મૂવમેન્ટ વખતે આરએસએસ અને એના પાર્લામેન્ટે જે એમને ટેકો કરનારા હતા એ કેજરીવાલજી આજ દિવસ સુધી ગુજરાતના મુખ્યમંત્રી આગળ ગુજરાતના વિકાસમાં ગુલબાંગો ઉપર એના જે પરપોટાઓ છે આભાસી ચિત્ર એના વિશે બોલે તો નક્કી થશે કે ખરા અર્થમાં ભ્રષ્ટાચાર સામે લડવા માગે છે। ગુજરાતમાં જે રીતે મંત્રીમંડળમાં મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ દાગી મંત્રીઓ કામ કરી રહ્યા છે, બાબુ બોખરિયા હોય કે પરસોત્તમ સોલંકી હોય કે અન્ય હોય, ત્યારે એ ભારતીય જનતા પાર્ટી સામેની એમની લડતમાં કેવું કરવટ બદલે છે, કઈ પ્રકારની ધાર પકડે છે એ આગામી દિવસમાં જોવાનું રહેશે। જેના આધારે કેજરીવાલજીનું પણ નક્કી થશે કે તેઓ માત્ર કોંગ્રેસના ઓલાથી માત્ર માનસિક વિરોધ કરી રહ્યા છે કે સાચા અર્થમાં એ ભ્રષ્ટાચાર સામેની લડત લડવા માંગે છે। તો આ સમગ્ર મુદ્દે ચર્ચા કરવા જીએસટીવીના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કોંગ્રેસના નેતા હિમાંશુ પટેલ, ભાજપના નેતા સીકે ગઢવી, આપમાંથી છે ઈશાન ત્રિવેદી અને રાજકીય વિશ્લેષક છે દિલીપ ગોહિલ। આપ ચારેયનું જીએસટીવીમાં સ્વાગત છે। ઈશાનભાઈ, સૌપ્રથમ તમને પૂછવા માંગીશ, ટાર્ગેટ છે ગુજરાત, કેજરીવાલ ખુદ પોતે આવી રહ્યા છે ગુજરાતમાં, ગુજરાતનો ગઢ સર કરવા માટેની કવાયત તમારી કેવી છે? આમાં કોઈ ગુજરાતનો ગઢ સર કરવાની કોઈ કવાયત નથી, પરંતુ એટલું ખરું કે જે નેતા આખા દેશમાં ફરી અને કહેવાતા કોંગ્રેસના ભ્રષ્ટાચારો ખુલ્લા પાડવાની પૂરેપૂરી મહેનત કરે છે, પરંતુ શું એ નથી જાણતા કે એમની ચાદરમાં જ કાણું છે? જો કોઈ એક વ્યક્તિ એવું રીતે ખુલ્લે આમ મીડિયાની સામે કહેતું હોય કે કેજરીવાલ જો ખરેખર ભ્રષ્ટાચાર વિરોધી હોય તો ગુજરાતમાં નરેન્દ્ર મોદી સરકાર દ્વારા ચાલતા 17 કૌભાંડોનો 1 લાખ કરોડનો ભ્રષ્ટાચાર એવી રીતે એ જાહેર કરે કે તેના અંગે એનું વલણ સ્પષ્ટ કરે। ચલો 1 લાખ કરોડ નહીં, પરંતુ 10 કરોડ કે 25 કરોડનો પણ હોય, પરંતુ ભ્રષ્ટાચાર એ ભ્રષ્ટાચાર છે। જેથી કરીને આપણે આંકડાઓની રમતને જવા દઈએ તો જો નરેન્દ્ર મોદીજીના રાજ્યમાં, ખુદ તેમના જ રાજ્યમાં તેમની અંડર રહેલા જેટલા પણ લોકો જો ભ્રષ્ટાચારી હોય, જો એ લોકો બરાબર પોતાનું કામ સારી રીતે ના કરતા હોય તો તે ભ્રષ્ટાચાર અંગે અને પાછું જે કરે તો છે જ, પરંતુ ગુજરાતના કહેવાતા વિકાસને એ રોલ મોડેલ તરીકે રજૂ કરવા માંગે છે, તો શું આ ખરેખર વિકાસ છે કે વિકાસ ખાલી પોકળ સાબિત થાય છે? જો એ વસ્તુ અમે અહીંયા જોઈશું, કેજરીવાલજી અહીંયા આવશે, એ બંને એ લોકો આખા ગુજરાતમાં જુદી જુદી જગ્યાઓએ ફરવાના છે અને ફરી અને જો કહેવાતો વિકાસ એના વિશેનું મનોમંથન કરશે, ચિંતન કરશે અને એ બાદલ પછી પોતાનું વલણ સ્પષ્ટ કરશે। જી હિમાંશુભાઈ, તમારું શું માનવું છે? કેજરીવાલની ગુજરાત મુલાકાત છે, કેવી અસર થવાની શક્યતા છે? આ મુલાકાતના આગલા દિવસે જ કોંગ્રેસે આમ આદમી પાર્ટી પર પડકાર ફેંક્યો છે નરેન્દ્ર મોદીના કૌભાંડો બહાર લાવવાનું, શું કહેશો? બહુ જ પહેલા તો મને એમ લાગે કે નરેન્દ્ર મોદીનો ગુજરાત ગઢ, સાહેબ 2004ની પાર્લામેન્ટની ચૂંટણીમાં કોંગ્રેસના 13 પાર્લામેન્ટના મેમ્બરો જીત્યા છે, 2009માં 11 જીત્યા છે, વિધાનસભાની અંદર પણ 63 MLA કોંગ્રેસના જીત્યા છે। એટલે એક એવો હાવ ઊભો કરવાનું ટ્રાય કરવામાં આવે છે કે આખું ગુજરાત જ્યારે નરેન્દ્રભાઈનું સ્વીકૃત લીડર થઈ ગયા હોય અને કેજરીવાલજી આવે, એક સરસ નવો વિચાર લઈને કાલે ગુજરાત આવે છે, ગુજરાતના મહેમાન બન્યા છે, આપણે એમને આવકારીએ છીએ। અને આ રાજનીતિની અંદર કોંગ્રેસ પક્ષ હંમેશા એક વિચારધારા, એના કાર્યો, આ દેશનું બંધારણ, મેનિફેસ્ટોને પકડીને ચાલનારી પાર્ટી છે। ભારતીય જનતા પાર્ટી દરેક પાર્લામેન્ટની ચૂંટણી આવશે, નવા વડાપ્રધાનના ઉમેદવાર કરશે ચૂંટણી પહેલા, અને ચૂંટણી પછી તો પ્રજા કોંગ્રેસના જ વડાપ્રધાન બનાવે છે। એક વખત સરકાર આપી એનડીએની, 24 પક્ષોને લઈને ભારતીય જનતા પાર્ટીએ 24 પક્ષોને લઈને આ દેશની અંદર એનડીએનું શાસન બનાવ્યું। સાહેબ, ભારતીય જનતા પાર્ટી તો માંડ 3 ડિજિટે આવી, 24 પક્ષો આ દેશના રાજનીતિમાંથી ખોવાઈ ગયા।
આજે સત્તાની એટલી મોટી લાલચ, એટલી મોટી દોટ ભારતીય જનતા પાર્ટીએ માંડી છે કે એમના આ 4 મહિનામાં દેશનું વડાપ્રધાન પદ સિવાય કંઈ જોતા જ નથી. જે હાથમાં આવે, જે આવે એને કે જોડાઈ જાઓ, જે મળે એનો કે એમનો ટેકો છે. ક્યાંય કોઈ જાતનું ગઠબંધન ના હોય, માત્ર ગ્લોબલ્સ પ્રચાર કરવાનો, પ્રજાને ગુમરાહ કરવાની. અમે નહીં હઈએ તો આ દેશ ખલાસ થઈ જશે, આ દેશ અમારા વગર ચાલી નહીં શકે. એમની પાર્ટીમાં પણ એ જાતનું સન્મુખત્યારશાહી. આ પ્રજા કેજરીવાલજી કાલ કહેશે એ આ દેશની લોકશાહી માટે સારું રહેશે. પણ કોંગ્રેસ આ દેશની અંદર આખા દેશના ખૂણે ખાંચરે કોંગ્રેસ હંમેશા કોઈ પણ પક્ષે જ્યારે કોમવાદી પરિબળોનો હાથો બનાવી સત્તા લેવા માટેના પ્રયત્નો કર્યા છે, ક્યાંક સત્તામાં પણ આવી ગયા છે. તો કોંગ્રેસે એનું વલણ વિપક્ષનું પણ એક જબરજસ્ત નિભાવ્યું છે અને એના જે કમ્પાઉન્ડો છે એ પણ પ્રજા સમક્ષ લઈ જવાના પ્રયત્નો કર્યા છે. ગઢવી સાહેબ, તમને પૂછવા માંગી, જે રીતે જોવા જોઈએ તો કેજરીવાલની ગુજરાત મુલાકાત છે, દિલ્હીની જેમ ક્યાંક ને ક્યાંક કેજરીવાલ યુથ અને અર્બનને ટાર્ગેટ કરે છે. જે રીતે ગુજરાતમાં પણ એ જ વ્યક્તિઓને, એ જ મતદારોને ટાર્ગેટ કરશે તો ક્યાંક ને ક્યાંક ભાજપને ફટકો પડવાની શક્યતા કેટલી રહેલી છે? હું એ પહેલા તો એક મને આશ્ચર્ય થયું, કોંગ્રેસના મિત્ર જ્યારે વાતો કરતા હતા, આવ્યો મારો ભૈલો આવ્યો, મને મદદ કરવા આવ્યો, મને ડૂબતા ને તારવા આવ્યો, મને મુશ્કેલીમાંથી પાર પાડવા આવ્યો, મને સહારો કરવા માટે આવ્યો છે એવું કોંગ્રેસ. પ્લીઝ ડોન્ટ ટોક ઇન બિટવીન, લેટ મી ફિનિશ. આઈ હેવ નોટ ટોક્ડ એની વર્ડ વેન યુ આર ટોકિંગ. ડોન્ટ ટોક. બોલો. એટલે કોંગ્રેસનું જે આખું વલણ દેખાઈ રહ્યું છે એ સાબિત કરે છે કે કોંગ્રેસે બીજેપીને ખાળવા માટેનો કોઈ સહારો નથી, એટલે કેજરીવાલનો સહારો લીધો છે. આ સ્પષ્ટ આજે થાય છે, તમે વચ્ચે નહીં બોલતા. હવે બીજું, એટલે કોંગ્રેસના નેતા ઉપર મને કોંગ્રેસ ઉપર ખરેખર તો દયા આવે છે. હવે બીજું વસ્તુ એ કહું, આપ આદમીના કેજરીવાલજી અહીં પધારી રહ્યા છે ત્યારે કચ્છમાં જાય છે. મને લાગે છે એ પહેલા એ વખતે એનજીઓ તો હતો જ એમનો, અને એ એક્ટિવલી ઇન્વોલ્વ હતા, ભલે ગવર્મેન્ટમાં હતા છતાં એનજીઓમાં ઇન્વોલ્વ હતા અને સેવા કરવાનો જે ભેગ ધારણ કરે છે એવો ક્લેમ કરે છે. તો કચ્છમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે જો કેજરીવાલજી ત્યાં પધાર્યા હોત તો મને વધારે ગમત. આજે પધારે છે, હવે પધારે છે ક્યાંથી? એ યુપીમાંથી પધારે છે. યુપીમાં ગુજરાતમાં ભૂકંપ આવેલો જ છે ને. એ લોકો, હા, એટલે એ લોકો યુપીમાં રોડ શો કરી અને એનું કાનપુરની અંદર રેલી કરવાનું એક આયોજન કર્યું. સાહેબ, ગુજરાતમાં પણ ભૂકંપ છે, રાજકીય ભૂકંપ આવેલો છે. રાજકીય ભૂકંપની આગળ વાત કરું છું, એટલે એમાં એની સહારાની કોઈ જરૂર કોઈ નથી. કાનપુરની જે રેલી જે ફ્લોપ ગઈ એ પછી પોતે અહીં આવી રહ્યા છે. હવે હું એ આવે છે એ નેતા, એમની પાર્ટીનો ગુજરાતમાં શું હાલ છે એ વિશે થોડો ચિતાર હકીકત કહેવા માંગુ છું. ટૂંકમાં આપ આદમીના સેક્રેટરી મિસ્ટર સંજીવ શ્રીવાસ્તવ એ મારી જાણ પ્રમાણે એમણે રાજીનામું આપી દીધું છે. આજના ટ્રેઝરર હતા મિસ્ટર દોશી, એમણે રાજીનામું આપી દીધું છે. આપની મેમ્બરશીપનું ફારસ છે. તમે જો મૃદુલા સારાભાઈ એ પણ ઇનેક્ટિવ થઈ ગયા છે. એ પછી કુલદીપ અમારા ગયા પોલીસવાળા હતા, એ ગયા હતા, એ પણ હવે ઇનેક્ટિવ થઈ ગયા છે. અમારા વડોદરાના પહેલા પોલીસ ઓફિસર એ પણ અત્યારે ઇનેક્ટિવ થઈ ગયા છે. અને આપના મેમ્બરશીપનું ફારસ હું આપને બતાવવા માંગુ છું. એનડીટીવીને હું સાંભળતો હતો, એમાં આપે જે કરોડ થઈ ગયા અને આટલા લાખ થઈ ગયા મેમ્બરશીપનો જે ફિગર આપે છે એ મેમ્બરશીપમાં મેં સાંભળ્યું છે, હવે ડિનાય એમને કરવું હોય તો કરી શકે છે, પણ જે મેં સાંભળ્યું છે એ છે કે એમણે ઓબામાને, રાહુલ ગાંધીને, નરેન્દ્ર મોદીને પોતાના મેમ્બર તરીકે લિસ્ટમાં બતાવ્યા છે. આમ આદમી પાર્ટી નથી કરેલું. આમ આદમી પાર્ટી નથી કરેલું. પછી લોકોની જેમ અમે લોકો ટ્વિટરના એકાઉન્ટ ખરીદતા નથી મિત્રો. Please don't interfere. I am just putting the contention that is debatable. You can later on talk anything that you want. Now, હવે આ એમની આમ આદમીનું એક ફારસ છે મેમ્બરશીપ. હવે એમના સપોર્ટ તૂટતો જાય છે, એમના લોકોની અંદર વિખવાદ છે. પહેલા જે ઓર્ગેનાઇઝેશન એમનું સેન્ટરમાં છે, સુખદેવ પટેલ વર્સિસ મિસ્ટર બ્રહ્મભટ્ટ, આ એક મોટો ફાઇટ ચાલી. બ્રહ્મભટ્ટે એટેક કર્યો આપના ઉપર. અત્યારે દિલ્હીમાં જુઓ તો તમે દરરોજ દિલ્હીમાં આપ આદમીના એમએલએ આગળ દોડે છે અને લોકો પાછળ દોડે છે, કારણ કે દિલ્હીની પ્રજાને છેતરામણીની હવે ખબર પડે છે. એ લાઇટ બિલો ઓછા ના થયા, પાણી મળ્યું નહીં, કશું નહીં મળ્યું. અને દિલીપભાઈ, તમારું શું કહેવું છે સમગ્ર મામલે? ગુજરાતમાં મુલાકાત છે કેજરીવાલની. દિલીપભાઈ, તમારું શું કહેવું છે? કેવી અસરો જોવા મળશે? દિલીપભાઈ, એક સેન્ટેન્સ મને પૂરું કરી લેવા દો. હિરણ રણની અંદર તરસ્યું હોય ત્યારે એક મિરાજ ઉભું થાય છે, ઝાંઝવાના નીર જેને કહે છે. એની પાછળ બિચારું દોડીને થાકી જાય છે, પણ એને પાણી મળતું નથી. બસ આ ઝાંઝવાના નીર અથવા મિરાજ
પેદા કરવાની એક ચાલ એટલે કેજરીવાલ. ચોક્કસથી ગુજરાતમાં પણ આ પ્રકારનું જજવાનું જળ છે. નરેન્દ્ર મોદી બહેનોએ કહ્યું હતું કે બહેનોને કહ્યું હતું કે પત્ર લખજો હું પહોંચી જઈશ, પરંતુ એ જજવાનું જળ હજી સુધી હાથમાં નથી આવતું. દિલીપભાઈ, તમારું શું કહેવું છે? બિલકુલ નહીં, મને લાગે સૌથી અગત્યની છે જી આ મુલાકાતમાં સૌથી અગત્યનું ધ્યાન એ રહેશે કે કેજરીવાલે એવું કહ્યું હતું કે હું આવી અને પછી પરિસ્થિતિ જોઈ અને વિકાસનું મોડેલ કેવું છે એનું એક હું એનાલિસિસ કરીને પછી કહેવા માંગુ છું. એટલે મને લાગે છે ગુજરાત એકવાર મુલાકાત લઈ લે અને પછી શું નિવેદન આપે છે એ પછી આપણે કહી શકીશું કે આ ગુજરાતની ઇમ્પેક્ટ કઈ રીતે વધારે આવે છે. કારણ કે ગુજરાતમાં વિકાસ સાચો થયો છે, નકલી થયો છે, અસલી થયો છે, એની ડિબેટ રાજકીય પક્ષો કરે છે અને એનું નક્કી તો મતદારો કરતા રહ્યા છે. પરંતુ ગુજરાતમાં દેખાય એવો વિકાસ વધારે થયો છે, એટલે દેખાય એવા વિકાસની પાછળનું ચિત્ર કેજરીવાલ જોઈ શકે છે કે કેમ અને જોયા પછી કેવું નિવેદન આપે છે. મને લાગે એ પછી એમની યાત્રાનું એનાલિસિસ કરવું વધારે સારું રહેશે. ઈશાનભાઈ, તમારું શું કહેવું છે? જે રીતે કોંગ્રેસના સપોર્ટમાં કેજરીવાલ જાણે કે ગુજરાતમાં આવી રહ્યા છે એ પ્રકારનું ગઢવી સાહેબનું કહેવું છે, તમારું શું માનવું છે? ક્યાંક ને ક્યાંક બીજેપીના નુકસાન પરંતુ કોંગ્રેસને ફાયદો થવાનો છે એ પ્રકારનો મત વ્યક્ત થયો છે. એમને તારવાની કોશિશ થાય છે, ફાયદો નથી થવાનો. જી ઈશાનભાઈ, કેજરીવાલજી જ્યારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે ત્યારે કોંગ્રેસ કે ભાજપનું વલણ ગમે તે હોય, પરંતુ ભાજપ તરફથી એમના એક આંકડાઓ તો પ્રસ્તુત થવા જ માંડ્યા છે કે આ ભાઈ આવા છે, આ ભાઈ આવા છે, આ ભાઈ આવા છે. હમણાં સાહેબે મને એક ઉદાહરણ આપ્યું કે આ ભાઈ છોડીને જતા રહ્યા, આ ભાઈ ઇનેક્ટિવ થઈ ગયા, આ ભાઈ ઇનેક્ટિવ થઈ ગયા. આમ આદમી પાર્ટી કોઈ એક નામ ઉપર નથી ચાલતી. જે રીતે એક નામ ઉપર એક ભાઈ આખા દેશમાં વડાપ્રધાન પદ લેવા નીકળ્યા છે, પરંતુ એ એક નામની સાથે બીજા કેટલા લોકો આવશે? એક સંસદ, એક પાર્લામેન્ટ કોઈ એક માણસથી નથી બનતી, એક વડાપ્રધાનથી નથી બનતી, પરંતુ તેની સાથે બીજા ઘણા લોકો જોડાયેલા છે. અને એ ઘણા બધા જોડાયેલા લોકો શું એમના જેટલા સ્વચ્છ છે? ના. બીજું જે મને ઉદાહરણ આપ્યું કે બે જણા વચ્ચે અંદરો અંદર એક મને સવાલ આપવામાં આવ્યો કે બહુ જ નાના લેવલે પણ નોંધ લીધી, તે બદલ અભિનંદન. પણ એમણે સુખદેવજી અને બ્રહ્મભટ્ટ વિશેનું કીધું તો એક જમાનામાં નરેન્દ્ર મોદીજી અને સંજય જોશી શું હતા? જ્યારે અમને એક નાનકડી વસ્તુનું એક આટલું મોટું પિક્ચર ક્રિએટ કરી અને એમના દ્વારા કહેવામાં આવે છે, પરંતુ હું એમને એટલું જ કહીશ કે ગુજરાતનો વિકાસ એ કદાચ કહેવાતો વિકાસ છે, કારણ કે ટાટા નેનોનો જે મોટો પ્લાન્ટ છે તેમાં નેનો બને છે તો કેટલી બને છે? અદાણીના મુન્દ્રા પોર્ટમાં જે સેઝમાં ઘણી બધી એકમો સ્થપાયા હતા તે એકમો બંધ થવા માંડ્યા છે પર્યાવરણને લક્ષીને કંઈક પણ કામ કરીને. તો આ કહેવાતો વિકાસ છે. ગણેલા 10 થી 15 અથવા તો બહુ તો 150 માણસોના ભલા માટે કરાતો વિકાસ એ કહેવાતો વિકાસ નથી. અને અમારી આ મુલાકાત કેટલા કરોડ કે 10 કરોડ માણસો ભેગા કર્યા એની છે, પરંતુ અમે કોઈ એક પ્રચાર માટે, કોઈ 3D ટેકનોલોજી માટે કે ખાલી ચા પીવા માટે 10 થી 100 કરોડ રૂપિયા વાપરતા તો નથી ને. અમે તો એટલીસ્ટ એટલું તો કહીએ છીએ કે ભાઈ અમે લોકો શાંતિથી ભ્રષ્ટાચાર મુક્ત ભારતની વિચારસરણી સાથે આવીએ છીએ, તો અમને આ વિકાસ જોવા દો. આ વિકાસ જોવા દો. જો સારો છે તો અમે એને સારો કહીશું, પરંતુ જો તેમાં પડદા પાછળનું સત્ય કંઈક ઓર છે તો એ અમને ઉજાગર કરવાની અમને પૂરેપૂરી છૂટ છે. ભારતની લોકશાહીમાં એટલું તો કરવાનો દરેકને હક છે. જી 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 હિમાંશુભાઈ, તમારું શું કહેવું છે? જે રીતે દિલ્હીમાં કોંગ્રેસની વોટ બેંકને આમ આદમી પાર્ટીએ ફટકાર લગાવી હતી, ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં પણ એવું થવાની શક્યતાઓ રહેલી છે, એના માટેની તમારી કવાયત કેવી રહેશે? રાજનીતિની અંદર, લોકશાહીની અંદર, આ ભારત દેશની અંદર આઝાદીથી આજ દિન સુધી ગાંધીજી અને ગોડસેની વિચારધારાની લડાઈ રહી છે. સત્તા ક્યાંક આવે જાય, કોઈ દિવસ કોંગ્રેસ એવી ભૂખ લાગી, એવી ડોટ નથી લગાડી કે આ વખતે વડાપ્રધાન પદું લઈ જ લેવું છે. ક્યાંય એવો પ્રચાર નથી કર્યો કે આ વખતે અમને સત્તા નહીં મળે તો અમે રહી જઈશું. ક્યાંય કોંગ્રેસ એવું નથી કીધું કે અમે આ વખતે વડાપ્રધાન પદું લેવાના જ છીએ. ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પહેલા એનો ઉમેદવાર ડિક્લેર કરે. 2004માં એક એક્સ, 2009માં વાય અને 2014ની અંદર એક નવો ઉમેદવાર. ચૂંટણીની અંદર આ દેશની પ્રજા એ કોંગ્રેસનો મત આપે છે. આજે પણ આ દેશની અંદર કોંગ્રેસનું શાસન છે. મારા સાથી મિત્રએ બહુ સરસ ભાષામાં કીધું કે કોંગ્રેસના માટે આ બધું થાય છે. સાહેબ, કોંગ્રેસ આજે પણ આ દેશની અંદર રૂલ કરી રહી છે. કોંગ્રેસ પાર્ટી ક્યાંય કોઈ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો લેવા નથી જતી કે અમારામાં જોડાઈ જાઓ. દરરોજ ભારતીય જનતા પાર્ટી કારણ વગરનું ક્યાંક ના પાર્ટીમાં જોડાયેલા હોય. હું તો તમારા GSTVના માધ્યમથી કહું છું કે એક સ્ટિંગ ઓપરેશન કરો. 5 જણા તમારા કોઈ કર્મચારીઓને કોંગ્રેસના બનાવટી કાગળો બનાવીને આપો અને ભારતીય જનતા પાર્ટીમાં કોઈ કાલે જોડાશે તો એ રાત એમનો ખેસ પહેરાઈ દેશે, સાંજે પ્રેસ નોટ કરી દેશે. કોંગ્રેસના આગેવાનોને તમારી પાર્ટીમાં એટલો બધો દમ છે, વજૂદ છે, તો દરરોજ કેમ કોંગ્રેસના નેતાઓને જોડો છો? આખી પરિવર્તન પાર્ટી થઈ. આંતરિક કલહની વાત કરો છો. હમણાં જે કોંગ્રેસના મોટા નેતાઓ જોડાયા છે એનું શું? કેશુભાઈ થી લઈ કાશીરામ રાણા થી લઈ ઢગલો નેતાઓએ
નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રીના શાસન સામે આખી પરિવર્તન પાર્ટી બનાવી. ક્યાંક બદનસીબે આ દેશ ગુજરાતની પ્રજાએ લોકશાહી છે, હાર જીત થાય, કાલે કોઈ પણ પાર્ટીની હાર કે જીત થાય. વિપક્ષ પણ એક લોકશાહીનો મોટો રોલ છે. વિપક્ષ પણ આ દેશની એક મજબૂત જરૂરિયાત છે અને એ બી કામ કરવું પડે. પણ માત્ર અમારી જ સત્તા છે, અમે જ સત્તા લઈ લઈશું. તમને એનડીએ નું શાસન આપ્યું હતું 5 વર્ષની અંદર, તમે શું કર્યું આ દેશનું? તમારી જોડે 24 પાર્ટીઓ હતી, એક પાર્ટીનું વજૂદ ના રહ્યું. તમારી પાર્ટી 3 ડિજિટમાં આવતા આવતા અટકી જઈ. આ દેશની પ્રજાએ કોંગ્રેસના છેલ્લા 10 વર્ષથી શાસન આપ્યું છે. ક્યાંય અમે અભિમાન નથી કરતા, ક્યાંય ઘમંડ નથી કરતા. હજી તમે આવતીકાલે પ્રજા જીતાડશે, ખુરશીમાં બેસશો તો અમે અભિનંદન આપીશું. પણ ચૂંટણી પહેલા કોઈ પણ પાર્ટી પર આક્ષેપો કરવા, કોઈ પણ પાર્ટી ભ્રષ્ટ છે અને પોતાની જ પાર્ટી ગુજરાતની અંદર અન્ય પાર્ટીના રસ્તે જનારા કાર્યકરોને ઉઠાઈને એમની પાર્ટીમાં જોડે છે. કઈ વિચારધારા? કેવું છે? એક મારી વાત પૂરી થઈ જાય પછી કહો. હવે મારી વાત પતે પછી કહો. રવિ સાહેબ, વિચારધારાની વાત કરવાની પાર્ટી દરરોજ બીજી પાર્ટીના આને જોડે છે. કેમ તમે બીજી પાર્ટીના આને સ્વાગત કરો છો? તમારી પાર્ટીમાં વજૂદ નથી. ચોક્કસથી જવાબદારી વાળી વાત નહીં, એ અંગે પણ આપણે ચર્ચા કરીશું. સમય થયો છે નાણાકના વિરામનો. લઈએ એક બ્રેક. टिकट आईडी बाघ बकरी 3-in-1 इंस्टेंट टी. मतलब चाय चीनी और दूध एक साथ, बस गर्म पानी मिलाओ और पाओ अपनी फेवरेट चाय का स्वाद कभी भी कहीं भी. वाघ बकरी 3-in-1 इंस्टेंट टी पैक किया क्या? सांघी सीमेंट अपना स्वप्नों ने आपे नक्का स्वरूप. सांघी सीमेंट, सादी नहीं, सांघी मांगो. एक चुटकी सोच की, बूंद भर दिल घोल के, जिंदगी का नुस्खा है आनंद लो जी खोल के. चुटकी चुटकी भरे कटोरा भर जाए तो वरमोरा. ऐसे ही आविष्कारों की सोच का सपना है वरमोरा, इनोवेटिंग हैप्पीनेस. વેલકમ બેક. ચર્ચાને આગળ વધારીએ. ગઢવી સાહેબ, સૌપ્રથમ તમને પૂછવા માંગી, જે રીતે જોવા જઈએ તો કેજરીવાલ આવવાના છે અને કેજરીવાલ ગુજરાતના જે સંવેદનશીલ મુદ્દાઓ છે, નોકરિયાત લોકોની સ્પર્શતા મુદ્દા છે, ગરીબો છે, આવા કેટલાક લોકોને મળવાના છે, ખાસ જેની ફરિયાદ ગાંધીનગર સુધી પહોંચતી નથી એવા લોકોને મળવાના છે. તમને શું લાગે છે આને કારણે ક્યાંક ને ક્યાંક બીજેપીની વોટ બેંકને ઘણી બધી અસર થવાની શક્યતા રહેલી છે? જે દિલ્હીમાં જે જાદુ છવાયો હતો કેજરીવાલનો, ગુજરાતમાં પણ તેના વાદળો ઘેરાઈ રહ્યા છે. એન્કરજી, ગઈકાલે એક સર્વે આવ્યો હતો, એક ન્યૂઝ ચેનલનો, તમે સર્વે માનો કે ના માનો, પણ એ ઇન્ડિપેન્ડન્ટ હતો. એ ન્યૂઝ સર્વેમાં એવું કહેવામાં આવ્યું કે દિલ્હીની પ્રજા જ અત્યારે જો વોટિંગ થાય તો કેજરીવાલને સપોર્ટ ઓછો કરી નાખે. દરેક પોઈન્ટ ઉપર કેજરીવાલનો સપોર્ટ ડાઉન થયો છે. એટલે એમાં હું પડવા માંગતો. આ કેજરીવાલ આવે છે, કેજરીવાલ આવે છે, હાઉ આજે રાત્રે છે, કાલે સાંજ સુધી છે, પરમ દિવસે કરીને ધીરે ધીરે ઇવેપરેટ થઈ જશે. એટલે એની બહુ ઇફેક્ટ થવાની નથી. ફક્ત ને ફક્ત આમ આદમીના જે વર્કર્સ છે એ એની નોંધ લેશે, એનાથી વિશેષ, અને કોંગ્રેસના મિત્રો લેશે. એમાં બીજે કોંગ્રેસવાળાને જે અનુકૂળ પડશે એવા મુદ્દાઓ ઉછાળશે. બાકી આની કોઈ ગુજરાતની પ્રજા નોંધ લેવાની નથી. એટલા માટે કે ગુજરાતની પ્રજા એક શાણી મેચ્યોર પ્રજા છે, એક બિઝનેસ કોમ્યુનિટી છે, એક ઇન્ડસ્ટ્રીયલ કોમ્યુનિટી છે, એક ફાર્મર કોમ્યુનિટી છે અને એક એન્ટરપ્રિન્યોરશિપ વાળી કોમ્યુનિટી છે. હવે તમે ઇન્ડસ્ટ્રીથી વિરોધમાં બોલો, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બધા ચોર છે બોલો, આ તો ફલાણા બિઝનેસમેન બધા ચોર છે બોલો, અથવા ગુજરાતની પ્રજા આ સહન કરવાની નથી. એટલે ગુજરાતની મેન્ટેલિટી આજ સુધી સાબિત થઈ છે કે બે જ પાર્ટીને ચલાવે છે અને પેલી પાર્ટી કોંગ્રેસ ઓલ્ડ થઈ ગઈ છે. એમાં હું જવા માંગતો નથી. હમણાં હિમાંશુભાઈએ બહુ સુંદર એનો બચાવ કર્યો ત્યારે મને મારી હોસ્પિટલ યાદ આવી ગઈ કે અમારે ઠેઠ દર્દી મરતું હોય ને ત્યાં સુધી એમ કહેવું પડે છે કે ભાઈ દર્દીની સ્થિતિ સ્થિર છે, પછી અચાનક અમે જાહેર કરીએ છીએ કે શું કરીએ તો જતું રહ્યું. એમ કોંગ્રેસને અચાનક પછી જાહેર કરવું પડશે અમે શું કરીએ, હારી ગયા. એટલે આ સ્થિતિ કોંગ્રેસની છે. પણ કહેવાનો અર્થ એ છે કે કેજરીવાલની મુલાકાતથી ફક્ત ને ફક્ત મીડિયામાં એક ઇમ્પેક્ટ ઊભો થશે. મીડિયાને એક સારી સ્ટોરીઝ બનાવવાનું એક તક મળશે અને મીડિયાથી બહાર
કોંગ્રેસને એક તક મળશે, પણ એનાથી વિશેષ પ્રજા ઉપર એની કોઈ જ અસર થવાની નથી. મને ચોક્કસ ખાતરી છે, કારણ કે યુપીમાં જે થયું એ જ અહીં થવાનું છે. અને દિલ્હીમાં આજની તારીખે જો ઇલેક્શન થાય ને તો આજની તારીખે કેજરીવાલની પાર્ટીને 5 થી 10 સીટ મેળવતા મુશ્કેલી પડે. આજની પરિસ્થિતિ એ છે, કારણ કે દિલ્હીમાં મિની સ્ટેટ છે, સિટી સ્ટેટ છે, ત્યાં એ ચલાવી નહીં શક્યા સરકાર, અને પલાયનવાદ કર્યો. લોકો ક્યારે પલાયનવાદીઓને યાદ નથી કરતા અથવા એમને અનુસરતા નથી, લોકો ભૂલતા પણ નથી. અને દિલ્હીના જે વાયદા અને એક મોટું મિરાજ પિક્ચર ઊભું કર્યું, એના લીધે કેજરીવાલની છાપ વધારે બગડી. એ પહેલા તો હિન્દુસ્તાનમાં એક વમળ ઉઠ્યું હતું. ચિંતક અને બૌદ્ધિક વર્ગ જે હતો એ વિચાર તો થોડો થયેલો કે આ શું છે, આ નવી પ્રક્રિયા કદાચ સારી પણ હોઈ શકે. પણ જ્યારે રાજ એમણે લીધું ને રાજ કરવા માંડ્યું, અને એ પછી જે ભવાડા થયા, મિનિસ્ટર પોતે જઈને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર્સને ઓર્ડર આપે કે તમે આમ કરી નાખો, પોલીસને કે તમે આમ કરી નાખો, મિનિસ્ટરની કામ પોલિસીનું છે એ ભૂલીને એડમિનિસ્ટ્રેશનનો ચલાવવા જાય, બીજા અડધી રાત્રે દરોડા કરવા જાય, ત્રીજા ધરણા ધરે, પોતાની સરકાર સામે પ્રજાસત્તાક દિનમાં ભારત સરકારને માન લેવાની કોશિશ કરે. આવી પાર્ટીને દિલ્હી ઓળખે છે એટલે આખો દેશ ઓળખે છે. એટલે મારી દ્રષ્ટિએ બીજેપી આ નોંધ એટલા માટે લો છો, હું આટલું બધું કહેત પણ નહીં, કારણ કે મારે નોંધ પણ લેવી નહોતી, પરંતુ દિલીપભાઈ તમારું શું કહેવું છે? દિલ્હી જેવી હાલત ગુજરાતમાં થઈ શકશે ખરી? શું કેજરીવાલ એટલે કે આમ આદમી પાર્ટી એ દિલ્હી વાળી ગુજરાતમાં કરી શકશે ખરી? શું ગુજરાતની આપની નેતાગીરી એટલી સક્ષમ છે ખરી દિલીપભાઈ? નહીં, હવે ટેસ્ટ થવાનો બાકી છે. બીજું દિલ્હી અને હરિયાણામાં જે ટેકેદાર વર્ગ છે ગુજરાતમાં એટલો નથી, અને આમ આદમી પોતે બી એ કબૂલ કરે છે કે એ અર્થમાં પોતે મજબૂત નથી. પરંતુ એક વાત એ યાદ રાખવું છે કે બીજેપીની ઈચ્છા નરેન્દ્ર મોદી વિરુદ્ધ કેજરીવાલની લડાઈ થાય એવી નથી. એમની ઈચ્છા છે નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની લડાઈ થાય, તો એ લડાઈ એમને વધારે અનુકૂળ પડે છે. એ સંજોગોમાં કેજરીવાલ પોતે અહીં આવ્યા છે અને એ અનાયાસે એ લડાઈનું જે ચિત્ર ઊભું થઈ રહ્યું છે એને કારણે બીજેપીને અકળામણ થાય છે. પણ મને લાગે છે કેજરીવાલની અહીં મુલાકાત લીધા પછી એને રિસ્પોન્સ મળે છે કે ન મળે, એ વિકાસના મોડલ વિશે શું બોલે છે? કારણ કે કોંગ્રેસે જ્યારે પણ ટીકા કરી છે ત્યારે એટલી એની ઇમ્પેક્ટ આવી નથી, એટલી અસરકારક થઈ શકી નથી. કેજરીવાલ આ વિકાસમાંથી કેવા મુદ્દા શોધે છે એ જાણવાનું આખી મુલાકાતમાંથી રસપ્રદ નીવડવાનું છે. જી ઈશાનભાઈ, તમને પૂછવા માંગીશ, દિલ્હી વાળી ગુજરાતમાં કરી શકશો કે કેમ, અને જે રીતે વિકાસના પડદા ખેંચી શકશો અને હકીકત બહાર લાવી શકશો કે કેમ? અમારે કોઈ દિલ્હી વાળી કે અમારે કોઈ બીજા વાળી નથી કરવી. અમારે ખાલી એક જ વસ્તુ કરવું છે કે જે લોકો ભ્રષ્ટાચારી છે, જે લોકો કાયદાનો દુરુપયોગ કરી અને પોતાના ખોટી રીતે પૈસા અને શાસનને હસ્તગત કરી અને લોકોના વિશ્વાસ સાથે ખેલ કરે છે, એ લોકોનું શાસન જરૂરથી જવું જોઈએ. અને એ જગ્યાએ ભાજપ હોય કે કોંગ્રેસ, એ જગ્યાએ આમ આદમી એ પોતાની પાર્ટીમાં રહી આમ આદમી પાર્ટીમાં એ સંપૂર્ણ સત્તા લઈ શકશે. કેટલા ઉમેદવારો આપના અહીંયા ગુજરાતમાં ઉભા રાખવાની તમારી એક્સપેક્ટેશન છે? કેવી લડાઈ રહેશે? અમે લોકો બને ત્યાં સુધી તો દરેક સીટ ઉપર ઉમેદવાર ઉભા રાખશું. હિમાંશુભાઈ, તમારું શું કેવું છે? જે રીતે જોવા જઈએ તો કોંગ્રેસને અત્યારે સુસુપ્ત અવસ્થામાં છે, આમ આદમી પાર્ટી આવ્યું છે, ક્યાંક ને ક્યાંક કાંઠે કી ટક્કર રહેવાની, પણ જે રીતે રાહુલ અને મોદીની ટક્કરની જગ્યાએ હવે કેજરીવાલ અને મોદીની ટક્કર થાય તો ક્યાંક ને ક્યાંક રાહુલને બેનિફિટ થવાની શક્યતા ખરી? સાહેબ, રાહુલ ગાંધીની વાત જ ના હોય, રાહુલ ગાંધીની ટક્કર કરવાની વાતનો ચર્ચા જ નથી. રાહુલ ગાંધી આ દેશના એક એવા ચૂંટાયેલા સંસદ સભ્ય છે કે છેલ્લા 10 વર્ષથી ચૂંટાયેલી સરકાર રાહુલ ગાંધીને પીએમ પદે બેસવા માટે વિનંતી કરે છે. સત્તા લેવાની લાલચ કોને છે તમને બી ખ્યાલ આવવો જોઈએ. રાહુલ ગાંધી માટે કોઈ સ્પર્ધા જ ના હોય. આ દેશના ચૂંટાયેલા સાંસદ છે, કોંગ્રેસ પક્ષના શ્રેષ્ઠ નેતા છે, અને એમને કાલે ગાદી પર બેસવું હોય તો એ કાલે બેસી શકે. એ પરિસ્થિતિ હોવા છતાં એમને આ દેશની અંદર જે કોમવાદી પરિબળોના નામે માત્ર સત્તા લેવાની, કોઈ પણ એક મુદ્દા ઉભા કરી અને સત્તાના માધ્યમ માટે જ લોકોની સાથે ખિલવાડ કરવો, જુદા જુદા મુદ્દા આપવા, એ પ્રક્રિયાને રોકવા માટે અને આ દેશની અંદર બિનસાંપ્રદાયિક અને આ દેશના બંધારણ મુજબ આ દેશ ચાલે, લોકશાહી પ્રણાલી, એના માટે જે ખૂટતું કરવા માટે રાહુલ ગાંધીએ આ દેશની અંદર એક તમે એમને જુઓ તો એમને ખ્યાલ આવે. આવડા મોટી પાર્ટીના એક લીડર હોય, જેનો બોલેલો શબ્દ ઉપડતો હોય, એ વ્યક્તિની સાદગી જુઓ, એ વ્યક્તિના કામ જુઓ, એની કોઈ સત્તા લાલચા ના હોય, અને એની ક્યાં આમાં ચર્ચા આવે છે? અમે તો કોંગ્રેસ કહીએ છીએ કે અમારી પાર્ટી એ આ દેશની અંદર સર્વત્ર છે, અને સત્તામાં પણ હઈએ અને વિપક્ષમાં પણ હઈએ. અમે બંને રોલને મહત્વ આપીએ છીએ. અમે આજે રૂલિંગમાં છીએ, કાલે રૂલિંગમાં ના હઈએ
તો અમે આજે ગુજરાતમાં વિપક્ષમાં બેઠા છીએ. જી. અમને કોઈ અમારું ઢોળાઈ નથી થતું, ક્યાંય અમારી એવી કઈ અટકી નથી પડતું કે સત્તા વગર અમને નથી ચાલતું. સમયનો અભાવ છે. દિલીપભાઈ, તમને દિલીપભાઈને પૂછવા માંગીશ. દિલીપભાઈ, જે રીતે જોવા જો કેજરીવાલ અને મોદી જે રીતે વાત થઈ રહી છે, ચર્ચા ચાલી રહી છે કે નરેન્દ્ર મોદી સામે કેજરીવાલ જે બેઠક હશે ત્યાં કેજરીવાલ પણ ઉભા રહેશે, જો આ પ્રકારની શક્યતાઓને સફળતા મળે તો શું લાગે છે, કેવી રસાકસી રહેવાની શક્યતા છે? મને લાગે છે કે એમણે વારાણસી માટે એવું કહ્યું છે, કેજરીવાલે પોતે નથી કહ્યું, આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરોએ આવી ઈચ્છા વ્યક્ત કરી છે અને પડકાર ફેંકવાનું કહ્યું છે, કારણ કે અલ્ટિમેટલી એમના માટે સ્થિતિ એ છે કે પડકાર ફેંકે એમને કોઈ નુકસાન નથી, કદાચ હારી પણ જાય તો જે ચર્ચા અલ્ટિમેટલી જે કોન્ટેસ્ટ ઉભી કરવાની કોશિશ કરી રહ્યા છે કે નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધી કે અન્ય કોઈ નહીં, પણ નરેન્દ્ર મોદી વિરુદ્ધ અલ્ટિમેટલી લડાઈ કેજરીવાલની છે, એ લડાઈ બીજેપી બિલકુલ નથી ઈચ્છતો ને એ અકળામણનો ફાયદો લેવા માટે મને લાગે છે આ પ્રકારની વાતો વધારે ચાલે છે. ગઢવી સાહેબ, તમારું શું કેવું છે? સમયનો ભાવ છે, ટૂંકમાં કહીએ તો. મારે કંઈક કેવું છે, કોંગ્રેસના વિદ્વાન મિત્રે હમણાં કીધું કે રાહુલ ગાંધી માટે સ્પર્ધા નથી, એમણે રાહુલ ગાંધીને સ્પર્ધાથી પણ બતાવી. વાત હકીકત છે, એમણે સ્વીકારી લીધું કે આ ઇલેક્શનમાં રાહુલ ગાંધી સ્પર્ધામાં નથી, એટલે વાત પૂરી થઈ જાય છે, ત્યાં જ અટકી જવાય છે. હવે રાહુલ આજે કેજરીવાલ જે કે એની હું કહું છું, કેજરીવાલ ના મિત્રો, કેજરીવાલ પોતે તો એને વારે છે, પણ એના જે ઉત્સાહી મિત્રો છે કે છે કે નરેન્દ્ર મોદી જ્યાંથી ઉભા રહેશે ગુજરાત બહારથી, ગુજરાતમાં તો વાત જ નથી કરતા કારણ કે એને ખબર છે, પણ બહારથી જો વારાણસીથી ઉભા રહેશે તો ત્યાં હું લડીશ. એમાં મને એક સુંદર વસ્તુ દેખાય છે કે એક વ્યક્તિ હતો, એ દર વખતે રાષ્ટ્રપતિની ચૂંટણી લડતો હતો, એટલે એ વ્યક્તિને કોઈ પૂછ્યું કે ભાઈ તું કેમ દર વખતે ચૂંટણી લડે છે અને 200-500 રૂપિયા ગુમાવે છે? એ વ્યક્તિએ જવાબ દીધો કે 200-500 રૂપિયા ગુમાવું છું, પણ મારી પ્રસિદ્ધિ કેટલી મોટી થાય છે કે રાષ્ટ્રપતિની ચૂંટણી લડ્યો. એમ અરવિંદ કેજરીવાલ ત્યાં આ બધા જે ખ્વાબ થાય છે એ કે નરેન્દ્ર મોદી સામે ઉભો રહ્યો, આ એક એના માટે તો એક મોટું વસ્તુ છે, અને એટલા માટે જ એટલા પૂરતું જ આ હવા ત્યાં છે, હવાની વાતો છે, એને ગ્રાઉન્ડ નથી. અને કોંગ્રેસ અને આપ જે મોટો ભાઈ ને નાનો ભાઈ ભેગા મળીને ગમે તે કરે, પણ હિન્દુસ્તાનનો પવન આજની તારીખે બીજેપીની આંધીને ખાળી શકે એમ છે નહીં. જી ઈશાનભાઈ, તમારું શું કહેવું છે? જે રીતે કહેવા માંગે છે નાનો ભાઈ અને મોટો ભાઈ, અને બીજું કે નામ માટે નરેન્દ્ર મોદી સામે ક્રેડિટ લેવા માટેનો આ સવાલ છે એવું કહેવા માંગે છે. નાનો ભાઈ ને મોટો ભાઈ એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ નથી, પરંતુ ભ્રષ્ટાચારી નંબર 1 જો કોંગ્રેસ હોય તો ભ્રષ્ટાચારી નંબર 2 ભાજપ જ છે. આમ આદમી પાર્ટી તો હજી આ ભ્રષ્ટાચારમાંથી પોતાનો રસ્તો કરી અને ધીમે ધીમે આગળ વધી અને ભ્રષ્ટાચારીઓને દૂર કરવાની કવાયત કરે છે. પછી ભલે કેજરીવાલજી લડે ન લડે, એની સામે જીતે હારે એ અગત્યનું નથી, પણ જે જગ્યાએથી ભ્રષ્ટાચારીઓ આ દેશમાં પોતાનો ભગપેસારો કરીને દેશના લોકોને જુદી જુદી રીતે ડંખે છે, એટલીસ્ટ એ લોકોને તો હટાવવાની બિલકુલ જ જરૂર છે, અને આમ આદમી પાર્ટી એ કામ કરી રહી છે. એટલે એમાં કઈ નાનો ને મોટો ભાઈ એનો કોઈ પ્રશ્ન જ નથી. અમે લોકો ભાઈ રાજકારણમાં કોઈ કોઈનું સગું નથી, રાજકારણમાં કોઈ કોઈનું સગું નથી. ખાલી ફરક એટલો જ છે કે અમે રાજકારણને સાફ રાજકારણ બનાવવા માંગીએ છીએ, બીજો કોઈ પ્રશ્ન જ નથી. હિમાંશુભાઈ, તમારું શું કેવું છે આ સમગ્ર મામલે? હિમાંશુભાઈ, નાનો ભાઈ ને મોટો ભાઈ ભાજપને હેરાન કરે છે એવું કે છે? કોઈ હેરાન કરી શકે એમ નથી. મેં એમ નથી. એક મિનિટ, આ તો સ્વાગત ક્વેશ્ચન માર્ક છે મારો. આ દેશની અંદર કોંગ્રેસ પક્ષે હંમેશા લોકશાહીની અંદર આટલા મોટા વર્ષોના શાસનના કોંગ્રેસના અનુભવ અને આજે પણ રૂલિંગ હોવા છતાં પણ કોંગ્રેસે કોઈ પણ નવી પાર્ટી, નવા વિચાર લઈને આવનાર વ્યક્તિનું આ ભારતની અંદર એક અભિનંદનના પાત્ર છે. આજે કોંગ્રેસે કેજરીવાલે મુદ્દા આપવાની કોશિશ કરી છે કે આ મુદ્દા તમે ઉઠાવો. હજી ગઢવી સાહેબ હું બોલું છું, તમે બોલો ત્યારે ના બોલો તો બીજા બોલો. હિમાંશુભાઈ ટૂંકમાં, ગઢવી સાહેબ, હિમાંશુભાઈ બોલે છે, બોલો બોલો હિમાંશુભાઈ. કેજરીવાલજી કોંગ્રેસના મુદ્દા લે છે એ વાતમાં ના પડીએ. કેજરીવાલજી અને કોંગ્રેસ પાર્ટી એ બંને આજે ગુજરાતમાં નરેન્દ્ર મોદી સાહેબનું શાસન છે, અને અમે પણ વિપક્ષમાં છીએ અને કેજરીવાલજીની પાર્ટી પણ અહીંયા શરૂઆતમાં છે. એટલે બંનેની એક લોકશાહી પ્રણાલી મુજબ જે શાસકે ભ્રષ્ટાચાર કર્યો હોય એ ભ્રષ્ટાચારની વાત નીકળે કરે, એટલે એવું નથી કે બંને એક થઈને કરીએ છીએ વાત. એ પાર્ટીના પણ એક આઈડિયોલોજી છે. જી જી જી. અને જે રીતે જોવા જઈએ તો કેજરીવાલના આગમનના વાતથી જ આ રીતે ગુજરાતમાં રાજકીય ભૂકંપની શક્યતાઓ થવા રહી છે. ત્યારે કેજરીવાલ આવે છે ગુજરાતની 4 દિવસની મુલાકાત દરમિયાન ગુજરાતની સરકારના કેવા કેવા વિકાસના પડદાને નીચે ઉતારે છે એ જોવું મહત્વનું રહેશે. આ સમગ્ર ચર્ચામાં જોડાવા બદલ આપ ચારેય મહાનુભાવોનો ખૂબ ખૂબ આભાર.
તો આ હતી અમારી વિશેષ રજૂઆત. વધુ સમાચાર માટે જોતા રહો GSTV. નમસ્કાર. अनलीश वर्कआउट हर कोई कर सकता है. आपको अगर दर्द हुआ तो फ्लेमिंगो ऑर्थोपेडिक हीट बेल्ट मसल्स के टिश्यूज को